બોટાદની બાજુમાં પાળિયાદ અને પાળિયાદની બાજુમાં હરવા કરીને ગામ. હરવાની માલિપા જાતે રાજપૂત છે, ચૌહાણ જેની અટક છે. મને યાર સાહેબ વાત એક નાનકડી એવી માતાજી મેલોડી, મારી ઘુઘરીયાળી મેલોડીની વાત. હાથ દકાળી મયલ કાળ પડ્યો છે જે તે સમયે સાહેબ. હાથ દકાળી મયલ કાળ પડ્યો છે ને એ મયલ કાળમાં હરવાની બાજુનું રૂપાવટી કરીને ગામ છે. રૂપાવટીનો ઘૂઘલો વાઘરી દેવી કુંજક દુકાળ ઉતારવા માટે પોતાનું રૂપાવટીનું પાદર મૂકી અને હરવાના પાદરની માલિપે આવીને ડંગા નાખ્યા સાહેબ. હાથ દકાળી મયલ કાળ પડ્યો છે. હવે કેને સાહેબ પૂરો છોડે પોતાની પ્રેમદા, કાતો જનુની છોડે બાળ, પછી ખાવા મળે નહીં ખોરી જાય ને પીવા મળે નહીં પાણી છે. વિશી કરડે સાહેબ, વિશીની વિશી કરડે એની વેદના જેને કરડ્યો હોય એને ખબર હોય કેટલો છોડે ને કેટલો ઉતરે છે. કાળમાં સાહેબ કાળ જેને જોયો ને એને ખબર છે કાળ શું છે સાહેબ. પાદરની માલિપા હરવાના પાદરમાં ઘૂઘલા વાઘરીએ પોતાના ડંગડું પોતાનો પડાવ નાખ્યો. પીવા પાણી નથી, ખાવા ખોરી જારી નથી, નાના નાના પોતાના બસડા છે. વિચાર કર્યો કે લાઈને ગામની માલિપા આંટો મારું, કોક ગામનો મોભી માણા એક 100 રૂપિયા ઉછીના આપે ને. હા, ગામનો એક કોઈ મોભી માણસ 100 રૂપિયા મને ગીરવે કઈક ઉછીના આપે તો મારા ઘરની માલિપા કઈક કરિયાણું લઈ આવું અને ઘરની માલિપા મારા નાના નાના બસડાને ખવડાવું. ગામની માલિપા બજારે બજારે ઘેરે ઘેરે ડેલે ડેલે આંટો મારે. સાહેબ એક કોઈ 10 રૂપિયા એ સમયમાં ઉછીના દેવા તૈયાર ન થાય. બપોરનું ટાણું થઈ ગયું છે, પોતાના ઘેરે પોતાના ડંગડે કઈને આવ્યો છે કે હમણાં ગામની માલિપા માગીને આવું છું, કઈક લઈને આવું છું, જો કોઈ કઈક આપે ને તો હમણાં બસડા હાટું ખાવાનું લઈ આવું છું. માથે તાપ ધબધમી રહ્યો છે સૂરજનારાયણ. અને એવા સમયે બપોર સવારની વાત, બપોર ચડી ગયો સાહેબ. સાહેબ એક 50 રૂપિયા કે 10 રૂપિયા કોઈ ઉછીના ન આપે કાળની માલિપાની. એવા સમયે જાતે રાજપૂત છે, ચૌહાણજીની અટક છે અને ગામના મુખી કહેવાય, ગામના વડીલ કહેવાય. હરિબાપા સુવાણ પોતાના આંગણે પોતાના ડેલાની માલિપા બેઠા છે ને ડેલો ખખડાવ્યો ખરા તડકે સાહેબ. પણ બાપા હું ઘૂઘલો દેવી કુંજક. હા ભાઈ શું આવવાનું છું બાપા. હવારનો ગામમાં ઘેરે ઘેરે આટા મારું છું, કોઈ એક 100 રૂપિયા 50 રૂપિયા મને ઉછીનું નથી આપતું. અમારા મલકની માલિપા કાળ પડ્યો છે, કાળ ભરખીને ખાઈ ગયો છે. નહીં તમારા ગામમાં થોડું ખારું ભાળ્યું ને એટલે તમારા ગામના પાદરમાં મેં પડાવ નાખ્યો છે. પણ મારા નાના નાના બસડા છે ને ભૂખ્યા છે બાપા. એક 100 રૂપિયા મને ઉછીને આપો ને તો મારા બસડાનું પેટ ભરાય એમ છે. ભૂગલા તને 100 રૂપિયા તો આપું પણ 100 રૂપિયાની જવાબદારી મને કાંઈક આપ. ભૂગલો દેવી કુંજક દેદી હરિબાપા સુવાણની સામે ઉભો ઉભો કહે છે કે બાપા મારી પાસે ગીરે મૂક્યા જેવું તો કઈ ઘરાણું છે નહીં, કોઈ મિલકત મારી પાસે છે નહીં. પણ તમે જો ગીરવની જ કઈક વાત કરતા હોય ને તો સાહેબ એ વખતનું કડિયું કહાબંધી કડિયા પહેરતા ને કડિયાના હાથમાં પેડાળમાં હાથ નાખી અને પોતાના વડવા વખતનો એક સંદર્ભો માતાજી મેલડીનો સંદર્ભો કાઢ્યો કે બાપા જે કાંઈ ગણો એ મારી 7 પેઢીનો વ્યવહાર મારી મેલડી છે આ સંદર્ભમાં. તમે કહો ને બાપા તો આ સંદર્ભો 100 રૂપિયા ગીરવે મૂકી દઉં છું. દેવી પૂજક નો દીકરો છું, 100 ની નોટમાં મારી મેલડી તમારી બધી ગીરવ મૂકીને જાઓ. બાબા તમને એનો ભરોસો આપું, હું સોડાવા આવી છું, મારા બાપ દાદાનો વ્યવહાર છે એની બાજુ.
તેથી મારો બાપ મને કહેતો કે જેથી તને ભીડ પડે ને તેથી આ સંદર્ભો પાથરીને એકવાર આ મેલડીને કેજે ભલામણ આવીને ઊભી રહે. આ સંદર્ભની માલિપા અમારા બાપ દાદાનો વ્યવહાર ઈ છે કે આમાં મા ભગવતીના નોરતા આવે ને તેથી અમારો બાપ દાદા અમારા વડીલો અમારા વડવાઓ આ સંદર્ભની માથે અમારી ભગવતીને ભગવતી જોગમાયા માને નિવેદ જમાડ્યા. તમને બાબા જો ભરોસો આવતો હોય ને તો આ સંદર્ભો તમારી પાસે ગીરે મૂકું પણ હું ઝડપથી છોડાવી જાય. ભાઈ તેથી 100 રૂપિયાની માલિપા માતાજી મેલડીને અડાણે મૂકી 100 રૂપિયા હરિબાપા સુવાણે દીધા સાહેબ. ઉગલો દેવી પૂજક સાહેબ ત્યાંથી માતાજી મેલડીનો સંદર્ભો મૂકીને પોતાના ડંગે વયો જાય હરખમાં ને હરખમાં. સંદર્ભો લઈ અને હરિબાપાએ પટારાની માલિપા મૂક્યો. વર્ષોના વાણા વહી ગયા સાહેબ વાતની માથે લે. ઉગલો દેવી પૂજક સંદર્ભો ભૂલી ગયો. હરિબાપા સુવાણ પણ સંદર્ભો ભૂલી ગયા. 100 રૂપિયા ભૂલી ગયા. પટારાની માલિપાથી ક્યારેક ક્યારેક ઝીણી ઝીણી ઘૂઘરીનો અવાજ આવે સાહેબ. ડોશીમાં બોલે હો ક્યારેક પટારાની માલિપા અવાજ આવે ઘૂઘરીનો. ક્યારેક ક્યારેક ઘૂઘરી ઝીણી ઝીણી ઘૂઘરી સંભળાય પણ પોતાની લાઈટ નથી થતી. ગોલો ગુગલો દેવી પૂજક એક સંદર્ભો ઘૂઘરિયા દાણે મૂકી ગયો છે. વર્ષો પછી સાહેબ બીજી ત્રીજી પેઢીએ મેલડી પટારામાંથી બારી નીકળી. મારો ખાસ અને પરમ સ્નેહી મિત્રભાઈ હરિબાપાની ત્રીજી પેઢી મુકેશભાઈ ચૌહાણ રાજપૂત. એને એકનો જ દીકરો છે જયદીપ. ભાવનગરના ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા કે આને જંતુ ટીબી છે નો મટે. અમદાવાદના ડોક્ટરે હાથ ઊંચા કર્યા કે આને જંતુ ટીબી છે મુંબઈ લઈ જાવ. પણ વર્ષોથી સાહેબ માતાજીની સેવા પૂજા કરે ને એટલે ઈ જે સમયમાં સાહેબ ભગવતી જોગમાયા માનો સંદર્ભ અને માતાજી મેલડીનો શોખ થઈ ગયેલો કે ઘોઘલા દેવી પૂજકની ઘુઘરિયાળી મેલડી છે ને 100 રૂપિયામાં અડાણે આવેલી. ભાઈ હીરો કહવાનું કામ કરે છે. હાલ હવાર માતાજી જગદમાં જોગમાયા પોતાની કુળદેવી છે મારી ભગવતી આશાપુરા ભાડલાની ગાંડી ગેલા એનું ભજન કરે દીવાધૂપ કરે. સાહેબ મેલડીની ગતિની એને કોઈ ખબર નહીં મેલડી શું કહેવાય. ભાવનગરના ડોક્ટરે જેદી ના પાડીને તેદી સાહેબી મેલડી ઘુઘરિયાળીને કીધું કે માં મેં ક્યાંક સાંભળ્યું છે કદાચ ડંગડાનું કોઈ ધર્મ હોય ને એક વાર એની સામે જોડી ફેલાવી ને એક વાર એની સામે હાથ લાંબા કરીને ઉભા રહેવી ને તો એ ડંગડાનું ધર્મ ગમે એવા દુનિયાના કામ કરી દે. ભાવનગરની માલિપા હું હીરા કહું છું. મારો પરિવાર અહીંયા છે પણ મારી કાયમ છોકરાને દવાખાને લઈ જવાના. મારો 5000 નો પગાર મારથી પૂરું નથી થતું. આની વળી પાસે આ ડોક્ટરો એવું કીધું કે આને જંતુ ટીબી છે આ નો મટે છોકરો બસે નહીં. અમદાવાદના ડોક્ટરે ના પાડી ભાવનગરના ડોક્ટરોએ ના પાડી પણ મારે હવે લઈને જાવો ક્યાં ને સાહેબ. તેથી મુકેશભાઈ રાજપૂત અને એના ઘરેથી જે બાઈ હતી ને એની આંખીની માલી પર હુડ આવ્યા હો. આપણો એકનો એક છે. એકનો એક હાથ ખોટનો એક જ છોકરો છે. તમે એમ કહો ઘુઘરિયાળી બધું સારું કરી દે. ઘુઘરિયાળી મેલડી બધું સારું કરી દે. તમારી ઘુઘરિયાળી ક્યાં અડાણે વહી ગઈ છે? ત્યારે તમારી ઘુઘરિયાળી ક્યાંક તમે ગીરે મૂકી આવ્યા છો. માઠા વેણ સાહેબ માતાજી મેલડી ને બાઈએ મેણું માર્યું. મેણું કોઈ દિવસ કોઈને નો માર્યો સાહેબ. મેણું છે ને માથાનો ઘા છે. કોકને તલવારનો ઘા મારી લીધો છે ને સાહેબ એ ભૂલી જવા હે પણ કોઈને મેણું માર્યું છે ને જિંદગી પર જીવશું ક્યાં સુધી નહીં ભૂલાય છે.
માતાજી મેલડી ઘુઘરીયાળીને ટકોરો થઈ ગયો, માતાજીને મેણું માર્યું. આખો દિવસ વયો ગયો. બે માણા મૂંઝવણમાં છે કે હવે કરવું હું, બે માણા મૂંઝવણમાં છે કે હવે એકનો એક દીકરો છે, આની વાહે કેટલી કાર્યવાહી કરવી છે. બે માણા રાતે વિચારમાં હુઈ ગયા ને અડધીક રાતનો મજર ભાંગ્યો ને માતાજી મેલડી બેયના સપને શરૂ થઈ જાય. બે માણસને માતાજી મેલડીનું સપનું ચાલુ છે. મેલડીએ બે માણસને ઉભા રહી ડોશીના સ્વરૂપમાં આવી અને અંગૂઠો ઝાલી અને બેઠા કર્યા, બેઠા થાવ. મને મેણું માર્યું ને ઘુઘરીયાળીને. આજ સુધી મને મારા ગાંડા એક વાર કીધું નથી, અને જો એક વાર કે ને 51 જો કામ ન કરું ને તો દુનિયાની માલી પર હું મેલડી નો હોઉં. બે માણસને એક જ હરખી વાત માતાજી મેલડીએ બાઈને સપનામાં આવીને ઈ જ કીધું, કાલ સવારમાં દવાખાને જઈને તારા છોકરાના રિપોર્ટ કરાવી લેજે, હું મેલડી કહું છું. જા તારા આ ડોક્ટર ખોટા ન પાડું ને તેથી તું ઘુઘરીયાળી ની બાપ. અહીંયા ભાઈ ને ભાઈ મુકેશભાઈ ને પણ ઈ જ સપનું. એક જ સમયે બે માણસની એક હારે નીંદર ઉઘડી. સવારના 4 વાગ્યા ફટ આંખ ઉઘડી ગઈ. બે માણા પથારીની માલી પર બેઠા થઈ ગયા. તમને કહું સાંભળો છો, મને માતાજી મેલડી સપનામાં આવ્યા, મેં મેણું માર્યું ને એટલે. અને મને કહીને ગયા કે હવે ફરી પછી કોઈ દી મને મેણું ન મારતી. મને માતાજી સપનામાં આવ્યા, મને કીધું કાલ સવારમાં દવાખાને તારા છોકરાને લઈ જાય. મને એમ કીધું સાહેબ એક જ વાત બે માણાના હૃદયમાં. ત્યારથી ભગવતી મેલડીનો ભરોસો બેહી ગયો. 100% મેલડી કાલ સવારનો દી ઉગાડશે, આપણા માટે સોનાનો ઉગાડશે. ભાવનગરની માલી પાસે બોટાદથી દવાખાનેથી લઈ અને ભાવનગર છોકરાને લાવે જંતુ ટીબોના પા ફરી વાર રિપોર્ટ કરાવે. સાહેબ એક રાતની મારી પાસે ખાલી મેણું મેલડીને માર્યું ને ભરોસો સાહેબ હતો ને મેલડીનો. જે ડોક્ટર તપાસ કરી રિપોર્ટ કરીને એમ કહેતા હતા કે આ છોકરાને જંતુ ટીબી છે, એના એ ડોક્ટરે સાહેબ એક રાતની મારી પાસે રિપોર્ટ મેલડીએ ફેરવી નાખ્યા કે આને કાંઈ નથી, નખના રોગ નથી. આ છોકરાને નખમાય રોગ નથી. અને પછી મેલડીએ કીધું કે હવે ગાંડિયા મારે તારા ઘરે બેહવું છે. સાહેબ કોઈ દાડો સમય મળે બહુ આઘું નહીં. આપણા ભાવનગરની માલિપા હવા મેલ આપણો જે છે એની બાજુમાં શિવનગર નીલીબા નગરની માલિપા માતાજી ઘુઘરીયાળી મેલડીનું મંદિર અત્યારે બનાવ્યું છે. એક ડોશીના સ્વરૂપમાં માતાજી મેલડીને આજની તારીખમાં ઊભી છે. કોઈ દાડો જાવ તો દર્શન કરજો. માતાજી મુકલા ભુવાની ગાંડી મેલડી ઘુઘરીયાળી કેવી છે બાપ ખબર પડશે. સાહેબ આ તો બધી ભરોસાની વાતો છે. ભરોસો હોય ને તો દુનિયાની માલિપા ગમે એવા વાણ વ્યા જાય. આજની તારીખમાં એ છોકરાની ઉંમર વધીને કદાચ 12, 13, 15 વર્ષ જયદીપ હજી હાલમાં જીવે છે, રમે છે અને આનંદથી રમે છે. અને પાછો ભેગો મેલડીએ ઓર્ડર કરી દીધો છે કે એક દિવસ આનો સમય આવશે 20 ને 21 વર્ષ નો થાય અને જો PSI બનાવેલો હોય તો વળી પાછો મારી ઘુઘરીયાળીનો બનાવેલો હોય. સાહેબ આ પણ ઓર્ડર છે. કોઈ દાડો સમય કાઢીને મેલડીના દર્શન કરવા જાજો સાહેબ. ભગવતી મેલડી